અહીં આપણને શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધવાનું છે. અગાઉ આપણે 2-3 દાખલા પણ આના આ જોઈ ગયા છીએ, જેમાં આપણને એવું કીધેલું હતું કે વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધવાનું. તો સૌથી પહેલું કામ આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધતા હોઈએ છીએ. શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના સાપેક્ષે વિસ્તરણ આપીને મેળવી શકીએ. તો અહીં એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ અને એના નિશ્ચાયકનું મૂલ્ય કોઈ પણ હાર કે સ્તંભ માટે લેવું હોય તો આપણે અહીં પહેલી હાર માટે પણ વિસ્તરણ લઈ શકીએ છીએ. તો પહેલા સ્તંભ માટે પણ લઈ શકાય, બરાબર છે. તો પહેલી હાર સ્તંભ માટે લઈએ તો 1 માટે આપણને થશે 8 - 6. આ માઇનસ માઇનસ પ્લસ, પરંતુ નિયમના વચ્ચે માઇનસ, એટલે કે 8 - 6 જે 2 છે. ત્યાર પછી 0 માટે 0 અને 3 માટે આપો તો +3 - 4 એટલે કે -1. તો આ -3 અને આ +2, તો 2 - 3 એટલે મળે છે -1, બરાબર છે. તો આ પ્રમાણે આનું જે મૂલ્ય છે એ -1 છે અને જે 0 નથી માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. અને ત્યાર પછી સહ અવયવ શ્રેણિક શોધવાના. અને સહ અવયવ શ્રેણિક એટલે કે દરેક ઘટકોના સહ અવયવ શોધવાના, તેના આપણે શ્રેણિકમાં દર્શાવવાના. અને શ્રેણિકમાં દર્શાવો એને આપણે કહીએ છીએ સહ અવયવ જ શ્રેણિક, બરાબર છે. તો અગાઉના દાખલાની જેમ આ દાખલો તમારે અહીંથી જાતે ગણવાનો છે. અને એ ઇન્વર્સનું જે સૂત્ર છે આપણું, એ ઇન્વર્સ એટલે કે 1 નિશ્ચાયક A * એડજોઇન્ટ A. તો આ સૂત્રમાં એડજોઇન્ટ A એટલે જ સહ અવયવ શ્રેણિક, જે તમારે એમાં કિંમત મૂકી દેવાની એટલે આપણો વ્યસ્ત શ્રેણિક મળી જશે. અગાઉના દાખલાનો હેલ્પ તમે લઈ શકો છો.